કળિયુગ અત્યારે પોતાની ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે ભાઈ પણ ભાઈનો સગો રહ્યો નથી। એક વેદ જમીન માટે હવે ભાઈ પોતાના સગા ભાઈની હત્યા કરવા માટે અચકાતો નથી। બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના અત્યારે સામે આવી છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલા ખીમતમાં હત્યા સેડા બાબતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાના ધાનેરાના ખીમતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું હોવાનું સામે આવ્યું છે। માત્ર સેડા ઉપર વૃક્ષ કાપવા જેવી નજીવી બાબતે કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી એટલી વધી કે ઝઘડો હત્યામાં ફેરવાઈ ગયો। ભત્રીજાએ કાકાના માથાના ભાગે ધોકા વડે માર માર્યો, જેથી કાકાની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સારવાર દરમિયાન કાકાનું મોત થયું। પાંથાવાડા પોલીસે હત્યારા ભત્રીજાને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। નોંધનીય છે કે અત્યારે 5 સંતાનોના પિતાનું મોત થતાં 5 સંતાનોને છત્રછાયા ગુમાવી છે। લોકો અત્યારે પોતાના પરિવાર કરતાં જમીનને વધારે મહત્વ આપતા હોય છે। આવી બાબતોમાં ઝઘડો કરતા હોય છે અને ત્યારબાદ ઘટના હત્યા સુધી પહોંચી જાય છે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।